મહાકુંભ 2025 માટેની તૈયારીઓ જોરોશોરોથી ચાલી રહી છે। પ્રયાગરાજ મહાકુંભ 2025 નજીક આવતાની સાથે જ વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા માટે તૈયારીઓ જોરોશોરોથી ચાલી રહી છે। ડ્રોન દ્રશ્યોમાં વિશાળ મેળા મેદાનમાં સુવિધાઓ અને માળખાકીય કામો દર્શાવવામાં આવ્યા છે। મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 સુધી યોજાવાનો છે અને આશરે 45 કરોડ મુલાકાતીઓની અપેક્ષા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરની મુલાકાત પછી જ્યાં તેમણે 5,500 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, તૈયારીઓની ગતિ નોંધપાત્ર રીતે વધારી છે। જણાવી દઉં કે મુખ્ય પ્રોજેક્ટ્સમાં ટેન્ટ સિટી, પોન્ટૂન બ્રિજ અને અદ્યતન લાઇટિંગ અને સ્વચ્છતા સુવિધાઓનો સમાવેશ થાય છે। અધિકારીઓ એક અઠવાડિયામાં મેળા કેમ્પસને પૂર્ણ કરવા માટે સતત કામ કરી રહ્યા છે। 22 ડ્રોનોમાંથી ગંદા પાણીની સારવાર માટે જીઓ ટ્યુબ ટેકનોલોજીનો ઉપયોગ એક નવીન પગલું છે, જે યાત્રાળુઓ માટે સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે અમલમાં મૂકવામાં આવી રહ્યું છે। હજારો મુલાકાતીઓને આવકારવા માટે ટેન્ટ સિટી પૂર્ણ થવા જઈ રહી છે અને સમગ્ર વિસ્તારને મેળાની ભવ્યતા દર્શાવવા માટે સજાવવામાં આવી રહ્યો છે। ડ્રોન ફૂટેજમાં તૈયારીઓના પાયાની ઝલક જોવા મળે છે, જેમાં કામદારો અને મશીનરી 24 કલાક કામ કરી રહ્યા છે। સ્થાનિક પ્રશાસન અને વિવિધ સરકારી એજન્સીઓના સહકારથી તમામ યાત્રાળુઓ માટે એક સરળ અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ અનુભવ પૂરો પાડવાનો હેતુ છે। પ્રયાગરાજ મહાકુંભ 2025 માટેની તૈયારીઓમાં સામેલ અધિકારીઓની પ્રતિબદ્ધતા અને સંકલનનું પ્રમાણ છે। અદ્યતન ટેકનોલોજી અને વ્યાપક આયોજન સાથે આ ઇવેન્ટ લાખો યાત્રાળુઓ માટે એક યાદગાર અને સુરક્ષિત અનુભવ બનવાની વચનબદ્ધતા આપે છે।